નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે ઘણી વખત ડેટા જે છે એને કોપી કરતા હો છો. પછી ડેટા જે છે જુદો જુદો હોય, નામ હોય, નંબર હોય, મોબાઈલ નંબર હોય, આધાર નંબર હોય, અને આ ડેટા જે છે કોપી કર્યા પછી જે તે જગ્યાએ પેસ્ટ કરવાનો હોય, જે તે ખાનામાં પેસ્ટ કરવાનો હોય, જે તે વિભાગમાં પેસ્ટ કરવાનો હોય, તો એક એક કરીને તમે ડેટા કોપી કરો છો અને પછી એક એક કરીને પેસ્ટ કરો છો. એટલે કે બીજી વખત ડેટા જ્યારે કોપી કરો છો તો આગલી વખતનો ડેટા જે છે એ કોપી જે તમે કર્યો છે એ ડેટા લોસ થઈ જતો હોય છે. તો અહીંયા આગળ હું તમને એક મેજિક ટ્રીક શીખવાડવાનો છું. તમે એક જ વખત બધા ડેટાને કોપી કરી લો અને ઈચ્છો એ ડેટાને જે તે ક્રમમાં, તમારી ઈચ્છા પ્રમાણેના ક્રમમાં એ ડેટાને તમે પેસ્ટ કરી શકો છો. ચાલો કેવી રીતે જોઈએ. આ માટે સૌથી પહેલાં મારે અલગ અલગ પ્રકારનો ડેટા જોઈશે અને મેં નમૂનારૂપ ડેટા લીધો છે મિત્રો. અહીંયા આગળ હું વિકીપીડિયા ઓપન કરું છું અને વિકીપીડિયાની અંદર મહાત્મા ગાંધી નામની જે સાઇટ છે એને ઓપન કરું છું અને અહીંથી હું જુદો જુદો ડેટા જુદી જુદી રીતે જુદા જુદા ક્રમમાં કોપી કરું છું. સૌથી પહેલાં ગાંધીજીનો જે બોર્ન એટલે કે જન્મ છે, હું આ ડેટાને સિલેક્ટ કરીશ અને હવે હું કોપી કરવાનો છું મિત્રો. અને આ પહેલાં તમને જણાવી દઉં કે તમારે તમારું ક્લિપબોર્ડ જે છે એને એક્ટિવ કરવાનું છે. તમારા ક્લિપબોર્ડને એક્ટિવેટ કરવાનું છે. મેં કરેલું છે ઓલરેડી. કેવી રીતે કરી શકાય? તો તમારે ડેટા કોપી કરતાં પહેલાં વિન્ડો+V પ્રેસ કરવાનું છે મિત્રો. તમે વિન્ડો+V પ્રેસ કરશો એટલે આવું ક્લિપબોર્ડ ઓપન થશે અને હાલ આ ક્લિપબોર્ડમાં કોઈ ડેટા કોપી થયેલો નથી. ચાલો હવે હું અહીં ક્લિક કરું છું. મારે આ ડેટા જોઈએ છે. હું આને સિલેક્ટ કરી લઉં છું અને Ctrl+C કરીને આ ડેટાને હું કોપી કરી લઉં છું. હવે આ ડેટા મારો કોપી થઈ ગયો છે મિત્રો. હવે હું આ જે ડાયડ છે એ ડેટા કોપી કરવાનો છું એટલે હું ફરી આને સિલેક્ટ કરી લઉં છું અને હવે હું ફરી Ctrl+C કરવાનો છું મિત્રો. હવે આગળ વધું છું અને મારે આ પણ ડેટા જે છે એ કોપી કરવો છે. કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુનું કારણ. તો હું આને સિલેક્ટ કરી લઉં છું. ગનશોટ વુન્ડ્સ, તો હું આને પણ Ctrl+C કરી દઉં છું. હજી આગળ વધું છું અને હજી મારે ડેટા જે છે થોડોક કોપી કરવો છે. અહીં સ્પાઉસ, એમના ધર્મપત્નીનું નામ, તો હું આને પસંદ કરું છું એટલે કે કોપી કરું છું અને Ctrl+C કરું છું. મિત્રો અહીંયા આગળ મેં 4 જાતનો ડેટા જે છે એ કોપી કર્યો છે. હવે આટલો કર્યા પછી આપણે હું Ctrl+C કરી દેવાનું છું મિત્રો. Ctrl+C એટલે કે મેં કોપી કરી લીધો છે ક્લિપબોર્ડમાં. હવે મારે આ જે સાઇટ જે છે એની લિંક જે છે એ સાઇટ એડ્રેસ પણ કોપી કરી લેવું છે એટલે હું આને સિલેક્ટ કરું છું અને Ctrl+C કરું છું. હવે હું આને બંધ કરી દઉં છું મિત્રો. આ જે વિકીપીડિયા છે એને બંધ કરી દઉં છું. હવે હું યુટ્યુબ ઓપન કરું છું અને એની આ જે લિંક જે છે હું એને પસંદ કરું છું અને એને પણ Ctrl+C કરીને કોપી કરી દઉં છું અને હવે હું આને બંધ કરી દઉં છું. એટલે મેં ઘણો બધો ડેટા જે છે કોપી કર્યો છે. હવે જે ડેટા મેં કોપી કર્યો છે હું મારી ઈચ્છા અનુસાર એ ડેટાનો ઉપયોગ કરવાનો છું. ચાલો કેવી રીતે કરી શકાય એની હું તમને સમજ આપું. હવે હું વર્ડ ઓપન કરું છું મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડ. હવે મારે અહીંયા આગળ બોર્ન લખ્યું છે જુઓ, એટલે જે મહાત્મા ગાંધીનો જે જન્મ છે એ અહીંયા આગળ ડેટા ઇનપુટ કરવો છે મિત્રો. આ ટ્રીક તમને ક્યારે કામ લાગશે? તમે બોર્ડનું ફોર્મ ભરતા હો, કોઈ એપ્લિકેશન ફોર્મ ભરતા હોય અને એની અંદર ઘણો બધો ડેટા હોય તો તમારે વારંવાર કોપી કરવો પડે અને પછી એને પેસ્ટ કરવો પડતો હોય છે. તો એક જ વખત કોપી કરીને તમે ઈચ્છિત જે કોલમ છે, ઈચ્છિત બ્લોક છે એની અંદર તમે આ ડેટાને પેસ્ટ કરી શકો છો. હવે હું ફરી Ctrl+V દબાવવાનો છું મિત્રો. હવે મારા ક્લિપબોર્ડમાં બધો ડેટા આવી ગયેલો છે જુઓ. અમારી લિંક પણ છે. હવે ગાંધીજીનો જન્મ તો 2 ઓક્ટોબર 1869 છે. તો હવે અહીંયા મેં કર્સર જુઓ બ્લિંકિંગ થાય છે અને હું આની પર ક્લિક કરીશ એટલે ડેટા અહીંયા આવી ગયો છે મિત્રો જુઓ. હવે કોઝ ઓફ ડેથ મારે જોઈએ છે, મૃત્યુનું કારણ. તો ફરી હું વિન્ડો+V દબાવવાનો છું મિત્રો. તો મૃત્યુનું કારણ ગનશોટ હતું મિત્રો. અહીંયા આગળ તો હું આની પર ક્લિક કરી દેવાનો છું એટલે અહીંયા આવી ગયું છે જુઓ. અને હવે તમે એને એડિટ પણ કરી શકો છો. સ્પાઉસ એટલે કે એમના ધર્મપત્નીનું નામ. તો ફરી વિન્ડો+V દબાવવાનો છું અને કસ્તુરબા ગાંધી છે હું એની પર ક્લિક કરી દેવાનો છું આ રીતે. તો એ આવી ગયું છે અને મિત્રો કટ કરીને તમે અહીંયા આગળ ટેક્સ્ટ પણ કરી શકો છો એટલે આ લિંક જતી રહેશે. હવે મેં જન્મ લઈ લીધું, કોઝ ઓફ ડેટ લીધું, સ્પાઉસ પણ લઈ લીધું. હવે ડાયડ મારે જોઈએ છે મિત્રો. તો ફરી વિન્ડો+V દબાવવાનો છું. ક્યારે એમનું મૃત્યુ થયું હતું
તો અહીં 30 જાન્યુઆરી 1948 એમની ઉંમર 78 વર્ષ હતી એવું લખેલું છે અને મેં આ પણ પેસ્ટ કરી દીધું. એટલે તમે જોયું કે મેં જુદા જુદા ક્રમમાં ડેટા કોપી કર્યો છે. એમ છતાં હું મારી ઈચ્છા અનુસાર ડેટાને પેસ્ટ કરી શકું છું. ચાલો હવે મેં લિંક પણ કોપી કરી છે. હવે હું એ લિંકનો ઉપયોગ કરું મિત્રો. એના માટે હું ગૂગલ સર્ચ બાર ઓપન કરું છું અને અહીંયા આગળ હું માઉસનું કર્સર લાવી દઉં છું અને ફરી વિન્ડો +V દબાવું છું અને માની લો કે હું હવે વિકીપીડિયા ઓપન કરવા માગું છું. વિકીપીડિયા, તો હું એની પર ક્લિક કરી દઈશ મિત્રો અને હવે હું સર્ચ કરીશ તો સીધો જ હું એ પેજ પર જતો રહીશ. હજી પણ મેં એક લિંક કોપી કરી હતી મિત્રો. હું અહીંયા માઉસનું કર્સર લાવું છું અને વિન્ડો +V કરું છું અને મારી યુટ્યુબની એક મેં લિંક જે છે એ કોપી કરી છે. હું એની પર ક્લિક કરું છું મિત્રો. જુઓ યુટ્યુબની લિંક અંદર આવી ગઈ છે અને હવે હું પેસ્ટ કરી શકું છું. જુઓ તો મેં જે પેજ કોપી કર્યું તે આવી ગયું. તો અહીંયા મિત્રો ડેટાને તમે ક્લિપબોર્ડમાં કોપી કરી શકો છો અને તમારી ઈચ્છા અનુસાર જે તે જગ્યાએ ઈચ્છો એ ડેટાને તમે તમારી રીતે પેસ્ટ કરી શકો છો. તમને આ ટ્રીક ખૂબ ઉપયોગી થશે મિત્રો.